હેલો ફ્રેન્ડ્સ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યારે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારત હારી ગયું. આમ તો એક ઇન્ડિયન તરીકે આપણે ભારતીય ટીમને પ્રોત્સાહન આપવું જોઈએ, પરંતુ આપણે ફેક્ટની વાત કરવી છે. અને હકીકત એ છે કે ભારતે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડમાં પહેલી ટેસ્ટ હારી હોય એ પછી ક્યારેય સિરીઝ જીતી નથી. અને બીજું, પહેલી ટેસ્ટમાં હાર્યા પછી બીજી ટેસ્ટ જે ટૂંક સમયમાં ચાલુ થનારી છે, આપણે ઇંગ્લેન્ડમાં પહેલી ટેસ્ટ હાર્યા પછી બીજી ટેસ્ટ ક્યારેય જીત્યા નથી. 14 વાર આપણે હાર્યા છીએ, બીજી ડ્રો ગઈ છે, પણ આપણે બીજી ટેસ્ટ ક્યારેય જીતી શક્યા નથી. હા, પહેલી ટેસ્ટ જીત્યા હોઈએ અથવા તો ડ્રો ગઈ હોય તો બીજી ટેસ્ટ આપણે ઇંગ્લેન્ડમાં જીત્યા હોઈશું, પણ પહેલી ટેસ્ટ ઇંગ્લેન્ડમાં આપણે હારી ગયા તો બીજી ટેસ્ટ જીત્યા નથી અને સાથે સાથે સિરીઝ પણ જીત્યા નથી. ઓકે, બીજું, છેલ્લી 10 ટેસ્ટની વાત કરીએ તો અત્યારે વિશ્વભરમાં કુલ 12 ટીમો છે જે ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. આ 12 ટીમમાં તમામ ટીમની છેલ્લી 10 ટેસ્ટ મેચની જો આપણે ગણતરી કરીએ તો સાઉથ આફ્રિકાએ તેની છેલ્લી 10માંથી 8 ટેસ્ટ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 10 ટેસ્ટમાંથી 7 જીતી છે. એની સામે ભારત ક્યાં છે? એની સામે ભારત અત્યારે 12માંથી 11માં ક્રમે છે. ભારતે તેની છેલ્લી 10માંથી 2 જ ટેસ્ટ જીતી છે. અને ભારત પછીનો જેનો ક્રમ આવે છે એ ઝિમ્બાબ્વે છે. ઝિમ્બાબ્વે છેલ્લી 10માંથી 1 ટેસ્ટ જીતી છે. કે શુભમન ગિલ આ બધા જ ભૂતકાળના રેકોર્ડ છે એને એક તરફ રાખી અને બીજી ટેસ્ટમાં સફળતા મળે.